શરમ આવવી જોઈએ અને આ શરમ જ તમને નોકરી અપાવશે. જ્યારે પણ મમ્મીનો ફોન આવતો હશે, સૌથી પહેલા જ મમ્મી શું કહેતી હોય છે? બેટા કેમ છે? મજામાં ને? ખાવાનું સારું મળે છે કે નહીં? કોઈ પરેશાની તો નથી ને? પછી પૂછશે કે તારું વાંચવાનું કેવું ચાલી રહ્યું છે? અને આ સવાલનો જવાબ પણ મમ્મી પોતે જ આપશે. ચિંતા ના કરતો, આ વખતે પરીક્ષામાં પાસ ના થવાય તો નેક્સ્ટ વખત થઈ જઈશ, પણ બેટા તું લોડ ના લેતો. અરે શરમ આવવી જોઈએ તમને યાર. આજે પણ વાંચવાનો આ પ્રશ્ન મમ્મીએ છેલ્લે પૂછ્યો તમને. કોઈના પેરેન્ટ્સ ક્યારે પહેલા એમ ના પૂછે કે સ્ટડી કેવી ચાલે. હંમેશા પહેલા તમારા જ સમાચાર લેશે. અહીં આપણે આ ભાવને બદલવાનો છે. તમારે આ સિસ્ટમમાં આવવું જ પડશે. જ્યારે પણ વાંચવા બેસતા હશો, હંમેશા મમ્મી પપ્પા સામે આવવા જોઈએ. 24 કલાક તમારા મનમાં એમના માટે વિચાર આવવા જોઈએ. ડિપ્રેશન કેમ ન આવે ભાઈ? તમારે એમની જેમ મજૂરી તો નહીં કરવાની છે. એક જગ્યાએ બેસીને વાંચવાનું જ તો છે.